આજે જે આપણે જગ્યાએ આવ્યા છીએ તે છે 70 કરોડનો પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવર. આપ જોઈ શકો છો કેટલું સારું ડેવલપ થયેલું છે. ડેવલપ એટલું બધું સારું થયેલું છે કે જ્યાં પદાધિકારીઓ અને અધિકારીઓના રોટલા શેકાય છે. ત્યાં અહીંયા એટલો બધો વિરોધ પણ થયેલો છે, પણ અત્યારે એવું લાગતું કે વિરોધ ખોટો છે, પણ અત્યારે લાગે છે કે વિરોધ બહુ સાચો છે અને વિરોધ થયો પણ છે. તો એ વિરોધ આપણે વધારે એને કરશું. આપણે તમે જોઈ શકો છો પાછળ એક 500-700 વારનો એક પ્લોટ છે, તેમાં ઝાડવાઓ વાવેલા છે. વેરી હાઈ પ્રેસિપિટેશન ડેફિસેશન કહી શકીએ એવો બગીચો, જે ઝાડવાની કિંમત છે 120 રૂપિયા. આપણે મોતીબાગમાં લેવા જાય ને તો 13,000 રૂપિયાના ઝાડવા થાય છે, અને એનું તમે મૂલ્યાંકન કર્યું હશે 1 કરોડ ને 20 લાખ રૂપિયા. તો આનું શું કરશું? 1 કરોડ 20 લાખ રૂપિયાનો બગીચો કેમ બનાવ્યો? તો આની પાછળ કોણ છે? તો કે અલ્પેશભાઈ ચાવડા. અલ્પેશભાઈ ચાવડા, તમે આ બગીચા માટેના ઝાડવા ક્યાંય ફોરેનથી લઈ આવેલા છો? ન્યુઝીલેન્ડ, કેનેડા, અમેરિકા કે કોઈ ઓકલેન્ડ બીજી કોઈ જગ્યાએથી લઈ આવેલા છો? તો મને કહેજો ખાલી તમે કે મામાના ઘરેથી લઈ આવેલા છો, તમે કોઈને રમાડો છો કે તમને કોઈ રમાડે છે? ખાસ અમને એટલું કહેશો. મારે પબ્લિકને કહેવું છે કે 1 કરોડ 20 લાખ રૂપિયામાં 12 વીઘા જમીન આવી જાય. અને થોડા ટાઈમ પહેલા, થોડા દિવસો પહેલા તમને ખબર હોય વૃક્ષારોપણ દિવસ હતો, તો પ્રધાનમંત્રી મોદીજીએ પણ છે ને વૃક્ષારોપણ કરેલું હતું, અને એ ઝાડવાની પણ કિંમત નોમિનલ હોય છે. અને આપણા નાના નાના પદાધિકારી હોય કે નાના નાના કાર્યકરો પર વૃક્ષારોપણ કરેલું હોય છે. તો તમે જોઈ શકો છો કે 1 કરોડ 20 લાખ રૂપિયામાં નાખેલા છે. ટોટલ ઝાડવાની કિંમત 13,000 રૂપિયા નહીં થતી હોય. તો હવે જુનાગઢની પબ્લિકને હું કહીશ, તમે ચેતતી રહેજો, આમાં તમારા પણ પૈસા છે. જય ગિરનાર.